શ્રી ગણેશાય નમઃ. ચલો આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ વિશે અભ્યાસ કરીશું. બરાબર? તો ચલો પહેલો જ આપણને પ્રશ્ન થાય કે રસાયણ વિજ્ઞાન એટલે શું? ચલો પહેલો પ્રશ્ન આપણે કહીએ કેમિસ્ટ્રી, તો કેમિસ્ટ્રી એટલે શું? તો રસાયણ વિજ્ઞાન એટલે શું? તો રસાયણ વિજ્ઞાન સમજવું હોય તો એના માટે ત્રણ શબ્દો સમજવા પડે. પહેલું આવશે અણુઓનું, પરમાણુઓનું અને વિવિધતા સભર સંયોજનોનું વિજ્ઞાન છે. ચલો પહેલું કે રસાયણ વિજ્ઞાન એટલે શું? તો આપણે ભણી ગયા અણુઓનું, પરમાણુઓનું અને વિવિધતાસભર સંયોજનનું વિજ્ઞાન. ચલો પરમાણુ તો આપણને ખબર છે, આપણે ભણીને આવે 10મામાં તત્વના નાનામાં નાના એકમને આપણે શું કહીશું? પરમાણુ. પરમાણુ ભેગા થઈને શું બનાવે? અણુ. અને અણુઓ જોડાય અને વિવિધતાસભર શું બનાવશે? સંયોજનો, જેને આપણે શું કહીશું? રસાયણ વિજ્ઞાન. તો ચલો પહેલું રસાયણ વિજ્ઞાન એટલે શું? અણુઓનું, પરમાણુઓનું અને વિવિધતાસભર સંયોજનોનું વિજ્ઞાન છે. બસ કે અણુઓનું, પરમાણુઓનું અને વિવિધતાસભર સંયોજનનું વિજ્ઞાન છે. બીજી વ્યાખ્યા, આ વ્યાખ્યા એક દેખી. બીજી વ્યાખ્યા કુદરતી અને કૃત્રિમ પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મોનું વિજ્ઞાન છે. યાદ રાખો કે આપણે કોઈ પણ પદાર્થ કુદરતમાંથી મેળવીએ અથવા કૃત્રિમ રીતે બનાવીએ, એની સંરચના, હા, એ કેવી રીતે જોડાયેલો છે, એનું બંધારણ કેવું છે અને એના ગુણધર્મો કેવા છે, એના વિજ્ઞાનને પણ શું કહેવાય? રસાયણ વિજ્ઞાન. તો રસાયણ વિજ્ઞાન સમજવું હોય તો આપણે 6 શબ્દો સમજવા પડે. કયા કયા? અણુઓનું, પરમાણુઓનું, વિવિધતાસભર સંયોજનોનું, કુદરતી અને કૃત્રિમ પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મોનું વિજ્ઞાન છે. તો ચલો પહેલી વ્યાખ્યા કે રસાયણ વિજ્ઞાન એટલે શું? નંબર 1 અણુઓ, પરમાણુઓ અને વિવિધતાસભર સંયોજનોનું વિજ્ઞાન છે. નંબર 2 કુદરતી અને કૃત્રિમ પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મોનું વિજ્ઞાન છે. હવે આપણે આ રસાયણ વિજ્ઞાનની શાખાઓ કે ભાઈ રસાયણ વિજ્ઞાનની કેટલી શાખાઓ? તો રસાયણ વિજ્ઞાનની 6 શાખાઓ. કેટલી શાખાઓ? 6 શાખાઓ. નંબર 1 પહેલો આવશે કાર્બનિક. નંબર 2 અકાર્બનિક. નંબર 3 આવશે ઔદ્યોગિક. નંબર 4 આવશે વૈશ્લેષિક. નંબર 5 આવશે જીવ રસાયણ અને નંબર 6 આવશે ભૌતિક. બરાબર? તો ચલો તૈયાર કરીએ કે રસાયણ વિજ્ઞાનની શાખાઓ કેટલી? 6. કઈ કઈ? કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઔદ્યોગિક, વૈશ્લેષિક, જીવ રસાયણ અને ભૌતિક. વૈશ્લેષિક નો મતલબ શું થાય? પૃથ્થકરણ. શું થાય? પૃથ્થકરણ. આપણે ભણીને આવે 10માં કે આપણે પૃથ્વીના પેટાળમાંથી આપણને જે ખનિજો મળે, એ ખનિજોને અલગ કરવાની જે પદ્ધતિ છે એને આપણે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન કહેવાય. કયો? વૈશ્લેષિક. એટલે રસાયણ વિજ્ઞાનની કેટલી શાખાઓ? 6. કઈ કઈ? કાર્બનિક, અકાર્બનિક, ઔદ્યોગિક અને વૈશ્લેષિક, જીવ રસાયણ અને ભૌતિક રસાયણ. બસ કે ચલો શાખાઓ કેટલી? 6. કાર્બનિક, અકાર્બનિક, ઔદ્યોગિક, વૈશ્લેષિક, જીવ રસાયણ અને ભૌતિક. એમાં ઔદ્યોગિક એટલે ઇન્ડસ્ટ્રી, કાર્બનિક એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અકાર્બનિક એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, જીવ રસાયણ એટલે બાયોલોજી અને ભૌતિક રસાયણ એટલે ફિઝિક્સ. જો રસાયણ વિજ્ઞાન કોની સાથે સંકળાયેલ છે? યાદ રાખજો, કોની સાથે સંકળાયેલ છે? તો રસાયણ વિજ્ઞાન 3 વસ્તુ સાથે સંકળાયેલ છે. એમાં પહેલું જીવ રસાયણ સાથે, નંબર 2 ભૌતિક રસાયણ સાથે અને નંબર 3 ભૂસ્તર શાસ્ત્ર સાથે. કોની સાથે? ભૂસ્તર. ચલો એમાં 10માં આપણે ખબર છે જીવ રસાયણ અને
ભૌતિક રસાયણ એટલે શું, પણ ભૂસ્તરશાસ્ત્ર એટલે શું? તો યાદ રાખવાનું બેટા, જમીનનું શાસ્ત્ર. કારણ આપણે ખબર કે પૃથ્વી એ તત્વોનું શું છે, ખજાનો છે. મેક્સિમમ તત્વો આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે, એટલે આપણે એને ભૂસ્તરશાસ્ત્ર કહીએ. ચલો પહેલેથી રસાયણ વિજ્ઞાન એટલે શું? અણુઓનું, પરમાણુઓનું અને વિવિધતાસભર સંયોજનોનું વિજ્ઞાન છે. વન સકે રસાયણ વિજ્ઞાન એટલે અણુઓનું, પરમાણુઓનું અને વિવિધતાસભર સંયોજનોનું વિજ્ઞાન છે. નંબર 2 કુદરતી અને કૃત્રિમ પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મોનું વિજ્ઞાન છે. ચલો શાખાઓ કેટલી? 6. કઈ કઈ? કાર્બનિક, અકાર્બનિક, ઔદ્યોગિક, વૈશ્લેષિક એટલે પૃથ્થકરણ એટલે અલગ કરવું, જીવ રસાયણ અને ભૌતિક રસાયણ. ચલો કોની સાથે સંકળાયેલ છે? તો જીવ રસાયણ, ભૌતિક રસાયણ અને ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરશાસ્ત્ર એટલે જમીનનું શાસ્ત્ર. ચલો આવડી ગયું. હવે એના પછી આપણે વાત કરીએ રોવાલ્ડ હોફમેન. નામ યાદ રાખીશું આપણે, રોવાલ્ડ હોફમેન. તો આ રોવાલ્ડ હોફમેને બે મંતવ્ય આપ્યા. કેટલા મંતવ્ય આપ્યા? બે. પહેલું, રસાયણ વિજ્ઞાન શું છે અને રસાયણ વિજ્ઞાન શું નથી. વન્સ અગેન રોવાલ્ડ હોફમેને આપણને બે મંતવ્ય આપ્યા કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ શું છે અને રસાયણ વિજ્ઞાન એ શું નથી. તો જો રસાયણ વિજ્ઞાન એટલે શું છે? તો રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. જો પહેલું એને કીધું રસાયણ વિજ્ઞાન શું છે? તો રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. એટલે આપણે જે અણુઓ લઈએ છીએ એમાંથી જે આપણને સંયોજનો મળે છે એનું વિજ્ઞાન છે. આ રસાયણ વિજ્ઞાન શું છે એની માહિતી. તો રસાયણ વિજ્ઞાન શું નથી? તો યાદ રાખવાનું, રસાયણ વિજ્ઞાન 100 કે તેથી વધુ તત્વોનું વિજ્ઞાન નથી. યાદ રાખવાનું, આપણે કહીએ કે તત્વો કેટલા? તો 114. આપણે કહીએ 114 તત્વો એટલે જ રસાયણ વિજ્ઞાન. તો ના, એ ખોટી વસ્તુ છે. તો રોવાલ્ડ હોફમેને કીધું કે 114 તત્વો એટલે રસાયણ વિજ્ઞાન નથી, પણ રસાયણ વિજ્ઞાન એ શું છે? તો અણુઓ અને તેમના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. તો વન સેકન્ડ ખબર પડી. પહેલી રસાયણ વિજ્ઞાનની બે વ્યાખ્યાઓ કઈ આવશે? બોલો. અણુઓ, પરમાણુઓ અને વિવિધતાસભર સંયોજનનું વિજ્ઞાન છે. નંબર 2 કુદરતી અને કૃત્રિમ પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મોનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાનની શાખાઓ કેટલી? 6. કઈ કઈ? કાર્બનિક, અકાર્બનિક, ઔદ્યોગિક, વૈશ્લેષિક, જીવ રસાયણ અને ભૌતિક રસાયણ. વન સેકન્ડ વૈશ્લેષિક નો મતલબ શું થાય? પૃથ્થકરણ. પૃથ્થકરણ એટલે અલગ કરવું. ચલો કોની સાથે સંકળાયેલું છે? તો જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરશાસ્ત્ર એટલે જમીનનું શાસ્ત્ર. ચલો રોવાલ્ડ હોફમેનના મંતવ્ય બે છે. રસાયણ વિજ્ઞાન શું છે? તો રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. શું નથી? તો 100 કે તેથી વધુ તત્વોનું વિજ્ઞાન નથી. આપણે માનીએ કે 100 તત્વો એટલે જ રસાયણ વિજ્ઞાન. તો ના, એ ખોટી વસ્તુ છે. બરાબર? તો આ પહેલું આવડવું જોઈએ. હવે આપણે ભણીશું કેન્સરની દવાઓના નામ. તો કેન્સરની બે દવાઓ, એક છે ટેક્સોલ. કઈ? ટેક્સોલ. અને બીજી યાદ રાખવાનું છે સિસ્પ્લેટિન. ચલો કેન્સરની કેટલી દવાઓ? બે. કઈ? ટેક્સોલ અને સિસ્પ્લેટિન. ચલો ટેક્સોલ નું અણુસૂત્ર શું? તો યાદ રાખવાનું C47H51NO14. ચલો તૈયાર કરીએ. કેન્સરની દવાનું નામ કયું? ટેક્સોલ. એનું અણુસૂત્ર શું? C47H51NO14. ચલો વન્સ અગેન કેન્સરની પહેલી દવા કઈ? ટેક્સોલ. એનું અણુસૂત્ર C47H51NO14. સિસ્પ્લેટિન એનું અણુસૂત્ર છે PtCl2NH3 twice. કયું છે? PtCl2NH3 twice. જો આ જે છે એ આપણે ભણી ગયા સાંકળ બંધારણ દ્વારા. આપણે ભણ્યા 10માં કે ભાઈ કાર્બન તત્વ છે એકબીજા સાથે જોડાય અને કેટેનેશન નો ગુણધર્મ લાંબી સાંકળ બનાવી શકે છે. તો આનું આપણે બંધારણ ના બતાવી શકીએ. જો આનું બંધારણ આપે દેખીએ તો આનું બંધારણ હું દોરું છું. જો ધ્યાન આપજો, બંધારણ. તો આનું બંધારણ શું થશે? તો બંધારણ યાદ આવે આપણે Pt વચ્ચે લઈ લઈશું. એની ચાર સંયોજકતા છે, એક Cl, Cl, NH3 અને NH3. જો હવે આનું નામ થાય સિસ્પ્લેટિન. આનું બીજું બંધારણ પણ આવું છે Pt. જો એની ચાર સંયોજકતા
પણ હું Cl ને એના વિકર્ણ સંબંધ ઉપર મૂકી દઉં, દેખાય છે સામસામે, અને NH3, તો આને બોલાય ટ્રાન્સપ્લેટિંગ. શું બોલાય? ટ્રાન્સપ્લેટિંગ. આ કેન્સરની દવા નથી. તો આપણને જાય સિસપ્લેટિંગ અને ટ્રાન્સપ્લેટિંગ એ શું છે? તો યાદ રાખવાનું સિસ અને ટ્રાન્સ એ ભૌમિતિક સમઘટકો છે. કયા? ભૌમિતિક સમઘટકો, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. વન્સ અગેન જો કેન્સરની બે દવાઓ કઈ કઈ? ટેક્સોલ. ટેક્સોલ એટલે C47H51NO14. સિસપ્લેટિન PTCl2 NH3 ટ્વાઇસ. ચલો એનું બંધારણ જો દેખો કે બેટા સિસ એટલે શું? તો જેમાં Cl પાસ પાસે હોય અને NH3 પણ પાસ પાસે હોય એને શું બોલાય? સિસ. પાસ પાસે નો મતલબ ગમે તે હોઈ શકે. જો આનું સ્ટ્રક્ચર આવું દોરવું હોય તો પણ ચાલે. સપોઝ કોઈ કે સાહેબ મારે આ સ્ટ્રક્ચર આવું દોરવું છે, Cl હું અહીંયા મૂકું અને NH3 અહીંયા મૂકું તો પણ ચાલે. આને પણ સિસપ્લેટિન જ કહેવાય, કારણ કે દેખો Cl પાસ પાસે NH3 એટલે એનો મતલબ Cl નો સિસ નો મતલબ શું થાય? તો ફરીથી કહી દઉં, સિસ નો મતલબ થાય ક્રિયાશીલ સમૂહ ક્યાં હોવા જોઈએ? પાસ પાસે. અને ટ્રાન્સ નો મતલબ શું થશે? તો ક્રિયાશીલ સમૂહ વિકર્ણ સંબંધ પર હોવા જોઈએ. ક્યાં હોવા જોઈએ? વિકર્ણ. જો દેખો વિકર્ણ સંબંધ ઉપર છે તો એને ટ્રાન્સ કહેવાય. સિસપ્લેટિન એ કેન્સરની દવા છે, જ્યારે ટ્રાન્સપ્લેટિન એ કેન્સરની દવા નથી. તો કેન્સરની દવા ખબર પડી. બીજી આપણે ભણવાની છે એઇડ્સ ની દવા. તો એઇડ્સ ની દવાનું શોર્ટ ફોર્મ છે AZT. શું છે? AZT. એનું નામ થશે એઝિડોથાઇમિડિન. નામ યાદ રાખજો. એઇડ્સ ની દવાનું નામ કયું? AZT. એનું ફૂલ ફોર્મ શું થશે? એઝિડોથાઇમિડિન. શું થશે? એઝિડોથાઇમિડિન. તો ચલો પહેલું આવડી જાય. કેન્સરની દવાઓના બે નામ ટેક્સોલ અને સિસપ્લેટિન. શું થશે? ટેક્સોલ અને સિસપ્લેટિન. ટેક્સોલ નું સૂત્ર C47H51NO14. સિસપ્લેટિન નું PTCl2 NH3 ટ્વાઇસ. ચલો સિસ અને ટ્રાન્સ એ શું છે? ભૌમિતિક સમઘટકતા. સિસ કોને કહેવાય? તો જેમાં ક્રિયાશીલ સમૂહ કેવા હોય? પાસ પાસે. અને ટ્રાન્સ કોને કહેવાય? જેમાં ક્રિયાશીલ સમૂહ વિકર્ણ સંબંધ પર હોય. એઇડ્સ ની દવાનું નામ કયું? AZT. AZT નું ફૂલ ફોર્મ એઝિડોથાઇમિડિન. કે ફ્રીજ અને એસી માં કયો વાયુ વપરાતો હતો? તો આપણે ભણીને આવ્યા, યાદ કરો દસમામાં કે ફ્રીજ અને એસી માં કયો વાયુ વપરાતો હતો? CFC. કયો? CFC, જેનું સામાન્ય નામ થશે, સામાન્ય નામ ક્લોરો ફ્લોરો કાર્બન. શું છે સામાન્ય નામ? ક્લોરો ફ્લોરો કાર્બન. હવે આપણે એનું અણુસૂત્ર દે. ચલો અણુસૂત્ર CF2Cl2. શું છે? CF2Cl2. ચલો એનું બંધારણ દેખીએ. તો એનું બંધારણ છે કાર્બન એક વચ્ચે એની ચાર સંયોજકતા, બે જગ્યાએ F મૂકી દો અને બે જગ્યાએ Cl. થઈ ગયા CF2Cl2. એનું IUPAC નામ દેખીએ. હવે જો IUPAC નામના નિયમો આપણે 11 માં ભણીશું, પણ પહેલા તો આપણને આ તો ખબર છે, આપણે ભણીને આવ્યા 10મા ધોરણમાં. IUPAC નું ફૂલ ફોર્મ શું થશે? યાદ કરો. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાયડ કેમેસ્ટ્રી. યાદ કરો. જો I એટલે ઇન્ટરનેશનલ, U એટલે યુનિયન ઓફ, P એટલે પ્યોર, A એટલે એન્ડ એપ્લાયડ કેમેસ્ટ્રી થશે. તો ચલો IUPAC નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાયડ કેમેસ્ટ્રી. વન્સ અગેન IUPAC નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાયડ. તો આનું IUPAC પ્રમાણે નામ દેખીએ તો આવું થશે 1,1 ડાઇક્લોરો 1,1 ડાયફ્લોરો મિથેન. અથવા આવું ના બોલવું હોય તો આવું પણ બોલી શકાય ડાયફ્લોરો મિથેન. આ નામ કેવી રીતે આપે તો એના નિયમો આપણે 11 માં પાછળના ચેપ્ટરમાં એટલે સેકન્ડ સેમમાં આપણે દેખીશું. તો વન્સ અગેન
ફ્રીજ અને એસી માં કયો વાયુ વપરાતો હતો તો CFC સામાન્ય નામ ક્લોરો ફ્લોરો કાર્બન અણુસૂત્ર CF2Cl2 એનું બંધારણ દોર્યું છે IUPAC નામ 1,1 ડાયક્લોરો 1,1 ડાયક્લોરો મિથેન અથવા ડાયક્લોરો ડાયફ્લોરો મિથેન IUPAC નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી હવે આપણને બધા ખબર કે આ વાયુ છે એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે શું પહોંચાડે છે ઓઝોન સ્તરને નુકસાન તો આપણે ભણીને આવ્યા કે ક્લોરીનનો એક અણુ ઓઝોનના 1,00,000 કણોનું શું કરે છે ક્ષરણ એટલે એનો નાશ કરે છે યાદ રાખવાનું ક્લોરીનનો એક અણુ ઓઝોનના 1,00,000 કણોનો શું કરે છે ના ઓઝોન સ્તરમાં જે ગાબડા પડે એ ગાબડા પડવા માટેનો જવાબદાર વાયુ 80% જવાબદાર વાયુ કયો છે CFC અને CFC માં રહેલો પણ કોણ ક્લોરીન કોણ તો પહેલા એને ફ્રીજ અને એસી માં કયો વાયુ વપરાતો હતો તો આવડી જાય CFC એનું અણુસૂત્ર આવડે CF2Cl2 એનું IUP જો આમાં સામાન્ય નામ અને IUPAC નામ બે રીતે હોઈ શકે 1,1 ડાયક્લોરો 1,1 ડાયફ્લોરોમિથેન અથવા ડાયક્લોરો ડાયફ્લોરોમિથેન IUPAC નું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી ઓઝોન સ્તરને શું પહોંચાડે છે નુકસાન કેટલું તો ક્લોરીનનો એક અણુ ઓઝોનના કેટલા કણોને નુકસાન પહોંચાડે 1,00,000 કણોને નુકસાન પહોંચાડે છે ચાલો હવે એવો ને એવો કે ફ્રીજ અને એસી માં કયો વાયુ વપરાય છે હવે વપરાય છે પેલો વપરાતો હતો વપરાય તેનું નામ છે HFC 134A યાદ રાખજો 134A એની બ્રાન્ડ છે જેમાં મરચું લાવી એની બ્રાન્ડ હોય રામદેવ MDH તો આ MDH રામદેવ એની બ્રાન્ડ છે 134A શું છે એની બ્રાન્ડ છે નામ છે HFC તો પહેલું પેલાના જેવી રીતે ભણાય તે પહેલું આપણે ભણીએ સામાન્ય નામ થશે હાઇડ્રો ફ્લોરો કાર્બન શું થશે હાઇડ્રો ફ્લોરો કાર્બન બીજું ભણીશું આપણે એનું અણુ સૂત્ર તો અણુ સૂત્ર હશે C2F4 શું હશે C2F4H2 શું હશે C2F4H2 ચલો એનું બંધારણ તો એનું બંધારણ છે કાર્બન કેટલા 2 આ એની સંયુક્તતા આ 4 આવશે F અને 2 આવશે H એટલે જો કે જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતો તો ક્લોરીન આમાં જોવા મળતો નથી એટલે HFC માં ક્લોરીન ન હોવાથી તે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડશે નહીં તો આનું IUPAC નામ દેખી દી IUPAC નામ થશે 1,1,1,2 ટેટ્રાફ્લોરોઇથેન શું થશે 1,1,1,2 ટેટ્રાફ્લોરોઇથેન તો ચલો ફ્રીજ અને એસી માં કયો વાયુ વપરાય છે તો HFC 134A શું છે એની બ્રાન્ડ સામાન્ય નામ શું થશે હાઇડ્રોફ્લોરોકાર્બન અણુસૂત્ર C2F4H2 બંધારણ દેખાય છે એનું IUPAC નામ 1,1,1,2 ટેટ્રાફ્લોરોઇથેન જો હવે આપણે ચેક કરીએ કે આપણી પાસે ઓલરેડી CFC હતો એની જગ્યાએ આપણે HFC કેમ લાવવો પડ્યો તો યાદ કરો કે CFC એ પર્યાવરણને નુકસાન પહોંચાડતો હતો અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા પદાર્થો આપણે ઉત્પન્ન કર્યા કયા CFC તો એને કહેવાય યાદ રાખીશું હા ગ્રીન કેમિસ્ટ્રી અથવા એનું બીજું નામ થશે હરિયાળું રસાયણ વિજ્ઞાન તો આપણને થાય સાહેબ ગ્રીન કેમિસ્ટ્રી અથવા હરિયાળું રસાયણ વિજ્ઞાન એટલે શું તો યાદ રાખીશું બેટા પર્યાવરણને નુકસાન કરતા ન હોય તેવા પદાર્થો ઉત્પન્ન કરવાની પદ્ધતિને હરિયાળું રસાયણ વિજ્ઞાન કહે છે ચલો તૈયાર કરીએ જો ખબર પડી ગઈ કે બેટા HFC કેમ લાવવો પડે કોઈ CFC એ પર્યાવરણને શું પહોંચાડતો તો નુકસાન તો અહીંયા ગ્રીન કેમિસ્ટ્રી દ્વારા હરિયાળું રસાયણ વિજ્ઞાન એટલે શું
તો પર્યાવરણને નુકસાન કરતા ન હોય તેવા પદાર્થો ઉત્પન્ન કરવાની પદ્ધતિને હરિયાળું રસાયણ વિજ્ઞાન કહે છે. once again, પર્યાવરણને નુકસાન કરતા ન હોય તેવા પદાર્થો ઉત્પન્ન કરવાની પદ્ધતિને હરિયાળું રસાયણ વિજ્ઞાન કહે છે. હવે આપણે ભણીશું દ્રવ્ય. જો કે આ દ્રવ્ય વિશે ધોરણ 9 માં આપણે ડિટેલમાં અભ્યાસ કરી રહ્યા છે. ફરીથી દેખીશું દ્રવ્ય. તો જો દ્રવ્યની પહેલી વ્યાખ્યા, કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. ચલો પહેલી દ્રવ્યની વ્યાખ્યા શું છે? કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. આની બીજી પણ વ્યાખ્યા છે. બીજી યાદ રાખીશું, અણુઓના સમૂહને દ્રવ્ય કહે છે. શું છે? અણુઓના સમૂહને દ્રવ્ય કહે છે. ચલો દ્રવ્યની પહેલી વ્યાખ્યા શું હશે? કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે અથવા અણુઓના સમૂહને દ્રવ્ય કહે છે. યાદ રાખીશું બેટા, દ્રવ્ય કણોનો બનેલો હોય છે. શું છે? દ્રવ્ય કણોનો બનેલો હોય છે. હવે આપણે દેખવું છે દ્રવ્યનું વર્ગીકરણ. શું દેખવું છે? દ્રવ્ય. તો દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થાય. યાદ રાખીશું, દ્રવ્યનું વર્ગીકરણ કેટલી રીતે થાય? બે. એક આવશે, પહેલું આવશે ભૌતિક અવસ્થાને આધારે. પહેલું કયું આવશે? ભૌતિક અવસ્થાને આધારે. અને બીજું આવશે સ્થૂળ દર્શીય અને જથ્થામય સ્તરે. ચલો પહેલું દેખીએ, દ્રવ્યનું વર્ગીકરણ કેટલી રીતે થાય? બે. કઈ બે રીતે? બોલો બેટા. ભૌતિક અવસ્થાને આધારે અને સ્થૂળદર્શીય અને જથ્થામય સ્તરે. કઈ? ભૌતિક અવસ્થાને આધારે અને સ્થૂળદર્શીય અને જથ્થા. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યના 5 પ્રકાર. યાદ રાખીશું, ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યના 5. કયા કયા? ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા, BEC. તો આપણ સાહેબ BEC એટલે શું? તો BEC નું નામ થશે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, અથવા એનું બીજું નામ છે બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. ચલો BEC નું ફૂલ ફોર્મ શું થશે? બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અથવા બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. ચલો દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે થાય? બે. કઈ કઈ? પહેલી ભૌતિક અવસ્થાને આધારે અને બીજું સ્થૂળદર્શીય અને જથ્થામય સ્તરે. ભૌતિક અવસ્થાને આધારે કેટલા પ્રકાર? 5. કયા કયા? ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા, BEC. BEC નું ફૂલ ફોર્મ બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અથવા બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. સ્થૂળદર્શીય અને જથ્થાત્મક સ્તરે એના બે પ્રકાર. કયા કયા બે પ્રકાર? તો યાદ રાખજો, પહેલું આવશે મિશ્રણ અને બીજું આવશે શુદ્ધ પદાર્થો. શું આવશે? મિશ્રણો અને શુદ્ધ. ચલો મિશ્રણના બે પ્રકાર. કયા કયા બે પ્રકાર? એક આવશે સમાંગ મિશ્રણ અને બીજું આવશે વિસમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થના બે પ્રકાર. કયા કયા બે પ્રકાર? તો આવશે તત્વ અને સંયોજનો. શું આવશે? તત્વ અને સંયોજન. તો ચલો આપણે દ્રવ્યનું આખું ડિટેલમાં રેડી. તો ચલો ફરીથી, દ્રવ્ય એટલે શું? કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે અથવા અણુઓના સમૂહને દ્રવ્ય કહે છે. દ્રવ્ય શાનો બનેલો હોય? કણોનો. દ્રવ્યનું વર્ગીકરણ કરીએ તો કેટલા પ્રકાર? બે. કયા કયા? ભૌતિક અવસ્થાને આધારે અને સ્થૂળદર્શીય અને જથ્થામય સ્તરે. ભૌતિક અવસ્થાને આધારે 5 પ્રકાર: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા, BEC. BEC નું ફૂલ ફોર્મ બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અથવા બોઝ આઇન્સ્ટાઇન સંઘટક.
સ્થૂળદર્શી અને જથ્થાત્મક સ્તરેના બે પ્રકાર મિશ્રણો અને શુદ્ધ પદાર્થો. મિશ્રણના બે પ્રકાર સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થના બે પ્રકાર તત્વ અને સંયોજન. ચાલો હવે આપણે ભણીશું આંતર આણ્વીય આકર્ષણ બળ. જો આંતરાણ્વીય આકર્ષણ બળ એટલે શું? તો અણુઓ વચ્ચે પ્રવર્તતા અતિ નિર્બળ આકર્ષણ બળને આંતરાણ્વીય આકર્ષણ બળ કહે છે. તો તૈયાર કરીએ. અણુઓ વચ્ચે પ્રવર્તતા અતિ નિર્બળ આકર્ષણ બળને આંતરાણ્વીય આકર્ષણ બળ કહે છે. હવે જો મારે ત્રણ પદાર્થોની લાક્ષણિકતા ભણવી છે. પહેલો પ્રશ્ન છે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ જણાવો. લાક્ષણિકતાઓ જણાવો અથવા બીજી રીતે પૂછી શકાય આપણને ઘન પદાર્થના ગુણધર્મો જણાવો. તો આપણને આવડતું હોવું જોઈએ. ચલો પહેલો તો આપણને આવડી જાય. ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. આપણે કોઈ પણ ઘન પદાર્થ લઈએ, સપોઝ આ ડસ્ટર લઈ લઈએ, તો આપણે ખબર આનો ચોક્કસ શું હોય? આકાર. અને એનું ચોક્કસ શું હોય? કદ પણ હોય. એટલે પહેલું આવી જશે ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. નંબર 2 ખાસ યાદ રાખીશું. ઘન પદાર્થમાં આંતરાણ્વીય આકર્ષણ બળ મહત્તમ હોય છે જે તેના ઘટક કણો અને સ્થાનના કણોને જકડી રાખે છે. માટે ઘન પદાર્થ તરલ હોતા નથી. જો અહીંયાથી આપણને અલગથી કારણે પૂછાય કે ભાઈ ઘન પદાર્થો તરલ હોતા નથી, સમજાવો તો આવડી જાય. ઘન પદાર્થમાં ભણીને આવ્યા આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય? મહત્તમ. આંતરાણ્વીય આકર્ષણ બળ એટલે શું? ફરીથી અણુઓ વચ્ચે પ્રવર્તતા અતિ નિર્બળ આકર્ષણ બળને આંતરાણ્વીય આકર્ષણ બળ. એટલે એનું આંતરાણ્વીય એટલું બધું વધારે હોય કે એના ઘટકોને એકબીજાને કેવા રાખે? નજીક. અને નજીક રાખે છે માટે એને ચોક્કસ શું છે? આકાર અને સ્થાનના કણોને જકડી રાખે. એનો મતલબ આપણો ઘન પદાર્થ જ્યાં મૂક્યો હોય એના સ્થાનના કણોને શું રાખશે? પકડી રાખશે. એટલે ઘન પદાર્થને ત્યાંથી સટકવા દેશે નહીં. માટે ઘન પદાર્થ તરલ હોતા નથી. ખબર પડી? તો ચલો બે આવડી ગઈ. ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. ઘન પદાર્થમાં આંતરાણ્વીય આકર્ષણ બળ મહત્તમ હોય છે જે તેના ઘટક કણો અને સ્થાનના કણોને જકડી રાખે છે. માટે ઘન પદાર્થ તરલ હોતા નથી. ચલો નંબર 3. ઘન પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળતી નથી. ચાલો તૈયાર કરીએ. શું હશે? ઘન પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા નથી મળતી. ચલો આ ઘન પદાર્થની લાક્ષણિકતાઓ ચલો ફરી શકીએ. ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. ઘન પદાર્થમાં આંતરાણ્વીય આકર્ષણ બળ મહત્તમ હોય છે જે તેના ઘટક કણો અને સ્થાનના કણોને જકડી રાખે છે. માટે ઘન પદાર્થ તરલ હોતા નથી. ઘન પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળતી નથી. ચલો હવે આ પ્રશ્ન ઉપરથી મારે પ્રશ્ન ભણવો છે. યાદ કરી. ચલો ઘનની જગ્યાએ હું પ્રવાહી લખી દઉં તો પ્રશ્ન આવશે પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ જણાવો અથવા પ્રવાહી પદાર્થના ગુણધર્મો જણાવો. તો ચલો પહેલો ફેરફાર શું આવશે? અહીંયા આપણને ખબર પ્રવાહી પદાર્થ આપણે બધાએ દેખ્યો હોય કે પ્રવાહી પદાર્થને શું ના હોય? તો પહેલો અહીંયા ફેરફાર આવશે. હા, પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો
નથી પરંતુ ચોક્કસ કદ હોય છે. આપણે યાદ આવે કે દૂધ લેવા જઈએ તો આપણે લીટરમાં માંગીએ છીએ, એનો કદ છે પણ શું નથી? આકાર નથી. કારણ પ્રવાહી પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. એટલે પ્રવાહીની પહેલી લાક્ષણિકતા આવડી ગઈ. શું આવશે બોલો? પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી પરંતુ ચોક્કસ કદ હોય છે. હવે પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? તો યાદ રાખવાનું કે પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું અને વાયુ પદાર્થ કરતા કેવું હોય છે? વધારે. યાદ રાખવાનું કે ભાઈ પ્રવાહી પદાર્થમાં આંતરાકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું અને વાયુ પદાર્થ કરતા કેવું હોય? વધારે. માટે તે તેના ઘટક કણોને જકડી રાખે પરંતુ સ્થાનના કણોને જકડી રાખતું નથી અને સ્થાનના કણોને પકડી ન રાખે માટે પ્રવાહી પદાર્થ કેવો હોય? તરલ હોય. એટલે જો અહીંયા શું હશે બોલો? પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું અને વાયુ પદાર્થ કરતા વધારે હોય છે, જે તેના ઘટક કણોને જકડી રાખે છે પરંતુ સ્થાનના કણોને જકડી રાખતું નથી માટે પ્રવાહી પદાર્થ તરલ હોય છે. ત્રીજો એમ પ્રવાહી પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળતી નથી. તો બે સાથે તૈયાર થઈ ગયા. કયા બે સાથે થયા બોલો? પહેલા ઘનની વાત કરીએ તો ઘન પદાર્થમાં શું હશે? ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. શું હશે? ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. ઘન પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ મહત્તમ હોય છે, જે તેના ઘટક કણો અને સ્થાનના કણોને જકડી રાખે છે માટે ઘન પદાર્થ તરલ હોતા નથી. ઘન પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળતી નથી. ચલો પ્રવાહીનું દેખીએ તો પહેલું ચલો પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી પરંતુ શું હોય? ચોક્કસ કદ. આકાર કેમ ના હોય? કે જે પાત્રમાં ભરવામાં આવે છે એ પાત્ર જેવો આકાર ધારણ કરે છે. બીજું, પ્રવાહી પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ઘન પદાર્થ કરતા ઓછું અને વાયુ પદાર્થ કરતા વધારે હોય છે, જે તેના ઘટક કણોને એટલે ઘટક કણોને શું રાખે? જકડી પરંતુ સ્થાનના કણોને જકડી રાખતો નથી માટે પ્રવાહી પદાર્થ યાદ રાખીશું. પ્રવાહી પદાર્થ કેવા હોય છે? તરલ હોય છે. ત્રીજો એમ પ્રવાહી પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળતી નથી. ચલો હવે આના આ પ્રશ્નમાં મારે વાયુ માટે વાત કરવી છે. વાયુ માટે તો ચલો બધાને આવડી જાય. પહેલામાં શું હશે? વાયુ પદાર્થને યાદ રાખીને આ એક સાથે એટલા માટે આપણે વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતા નથી. એટલે વાયુ પદાર્થને ન આકાર હોય ન કદ હોય. એટલે વાયુ પદાર્થને કદ પણ ના હોય અને આકાર પણ ના હોય. બીજું, વાયુ પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? ન્યૂનતમ એટલે નહિવત હોય. કેવું? ન્યૂનતમ એટલે નહિવત હોય છે, જે તેના ઘટક કણો અને સ્થાનના કણો બંનેને જકડી રાખતું નથી. એટલે યાદ રાખવાનું કે વાયુ પદાર્થ પણ કેવો હોય છે? તરલ હોય છે. એટલે જો યાદ કરીએ શું આવશે? વન્સ અગેન ફરીથી જો પહેલું કે વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતા નથી. વાયુ પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ન્યૂનતમ એટલે નહિવત હોય છે, જે તેના ઘટક કણો અને સ્થાનના કણોને જકડી રાખતું નથી માટે વાયુ પદાર્થ કેવો હોય છે? તરલ હોય છે. અહીંયા બદલાઈ જાય છે. વાયુ પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળે છે. એટલે જો ત્રણ સાથે તૈયાર થઈ ગયું. શું તૈયાર થઈ ગયું? ચલો ફરીથી આપણે બોલીએ એટલે આવડી જાય. ચલો પહેલું વાયુ પદાર્થ માટે શું હશે? વાયુ પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોતા નથી. વાયુ પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ ન્યૂનતમ એટલે કે નહિવત હોય છે, જે તેના ઘટક કણો અને સ્થાનના કણોને જકડી રાખતું નથી માટે વાયુ પદાર્થ તરલ હોય છે. વાયુ પદાર્થ પર બાહ્ય દબાણ અને તાપમાનની નોંધપાત્ર અસર જોવા મળે છે. એટલે ત્રણે ત્રણમાં કમ્પેરિઝન કરવાનું. જો કમ્પેરિઝન કરશો તો આપણને આવડી જશે. જો આપણે એક નાની કમ્પેરિઝન કરી જો સમજાવ. અહીંયા આપણે ઘન લઈ લઈએ, અહીંયા પ્રવાહી લઈ લઈએ અને અહીંયા આપણે વાયુ લઈ લઈએ. ચલો શું કમ્પેરિઝન કરીએ આપણે? ચલો પહેલામાં હા એટલે આકાર
અને કદ કેવા હોય? ચોક્કસ. અહીંયા એકલું કદ ચોક્કસ હોય, અહીંયા આકાર અને કદ એક પણ ચોક્કસ હોતું નથી. ચલો, આંતરાણવીય આકર્ષણ બળ કેવું? મહત્તમ. અહીંયા ઘન કરતા ઓછું, વાયુ કરતા વધારે, અહીંયા નહીવત. બીજું, અહીંયા ઘટક કણો અને સ્થાનના કણોને શું કરે? જકડી રાખે. અહીંયા ફક્ત કોને જકડી રાખે? તો યાદ રાખજો, ઘટક કણોને. સ્થાનના કણોને જકડી રાખતો નથી. અહીંયા ઘટક કણોને પણ જકડી ન રાખે અને સ્થાનના કણોને પણ જકડી રાખે. અહીંયા બોલો, દબાણ અને તાપમાનની અસર જોવા મળતી નથી. અહીંયા પણ દબાણ અને તાપમાનની અસર જોવા મળતી નથી. અહીંયા દબાણ અને તાપમાનની અસર જોવા મળે છે. તો આ રીતે કમ્પેરિઝન થઈ ગયું.